સુરતમાં પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને દબોચી લીધો છે। પોલીસે આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાની ધરપકડ કરી છે। આરોપીને પકડવા માટે પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું। આ દરમિયાન સિણપોર તરફથી તાપી નદીના પુલ પર આરોપી પોલીસને જોઈ ગયો। પોલીસથી બચવા માટે આરોપી બાઇકમાંથી ઉતરીને નદીમાં કૂદી ગયો હતો। આરોપીને પકડવા માટે પોલીસે પણ ડ્રોન કેમેરાની મદદ લીધી હતી। આરોપી તરતો નદી કાંઠે પહોંચ્યો હતો અને ઝાડી ઝાંખરમાં જઈને છુપાઈ ગયો હતો। જોકે પોલીસે આરોપીને ત્યાંથી પણ પકડી લીધો છે। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતની અંદર ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો હોય અને આરોપી પહેલા છુપાઈ ગયો હતો, પરંતુ પોલીસની કાર્યવાહીમાં ફરી એક વખત તેને ઝડપી લેવામાં આવ્યો। શું અપડેટ? બિલકુલ, સુરતમાં ગતરોજ એક ફિલ્મી જેવા દ્રશ્ય સર્જાયા હતા, જેમાં ઘરફોડ ચોરીનો આરોપી જે છે તે કોઝવેની પાછળથી જઈ રહ્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી, જેને આધારે તે ત્યાં વોચમાં હતો ને તે જ્યારે બાઇક લઈને ત્યાં આવ્યો, પોલીસને જોતા જ તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો અને જોકે ભાગીને તે તાપી નદી કિનારે પહોંચ્યો હતો અને તાપી નદીમાં તેને છલાંગ લગાવીને તરવીને તે વચ્ચે ટાપુ આવ્યો છે ત્યાં જઈને સંતાઈ ગયો હતો। પોલીસે પણ તેને પકડવા માટે બોટમાં જઈને ફાયર બ્રિગેડે મદદ લઈને ત્યાં ટાપુ પર પહોંચી હતી અને આ આરોપીને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આરોપી જે છે મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદા ધીરુભાઈ સરવૈયાને પકડવા માટે પોલીસે ડ્રોનની પણ મદદ લીધી હતી અને આખરે 2-2.5 કલાક જેટલી મહેનત કર્યા બાદ પોલીસે તેને આરોપી જે છે તે જાડી ઝાંખરામાં એક પ્લાસ્ટિકના અંદર વીંટાળીને સંતાઈ ગયો હતો અને આખરે તેને શોધી કાઢવામાં સફળતા મળી છે। ગઈકાલે જે આખા દ્રશ્ય સર્જાયા હતા તે ખૂબ જ ફિલ્મી જેવા દ્રશ્ય સર્જાયા હતા। આરોપી પોલીસને જોતા ભાગી ગયા બાદ તેને જે રીતે પોલીસ શોધી રહી હતી તે એક ખૂબ જ આશ્ચર્ય પ્રમાણે તેવી ઘટના બની હતી। જોકે આરોપી 500 મીટર જેટલું પાણીમાં તરીને તે છેક વચ્ચે ટાપુમાં જઈને સંતાઈ ગયો હતો અને આખરે પોલીસે તેને ડ્રોનની મદદથી પણ શોધી કાઢ્યો હતો અને હાલ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ।